2022 થી 2025 સુધી 7,97,41,250 રૂપિયાનું ફ્રેમ અને જાળી બે પ્રકારની ક્વોલિટી એમને અલગ અલગ વાપરી. એકવાર SFRC વરસાદી જાળી અને એકવાર જે એમને છે SFRC મશીન હોલ કવર સાથેની જાળી. હવે આ બેમાં ફરક કશું નથી. એક સિમેન્ટ વાળી છે અને એક મોડિફાઈ કરેલી છે. તમે વિચાર કરો કે 2022 થી 24 સુધી જે ભાવ હતો એ ભાવ હતો 1510 એક નંગનો અને એ જ સીધો 22 નો જે ભાવ હતો 24 માં થઈ જાય છે 1825 રૂપિયા. નીચે એનું ખાલી ફ્રેમિંગ જે છે 2022 માં 1000 હતું એના 925 કર્યા. વિચાર કરો, નીચે 25 માઇનસ કરે 75 અને એની સામે ઉપર 300 વધારે છે. એ જ રીતે મશીન કવર જે છે એ 1500 કર્યા 23 માં, 24 માં 1660, પછી નીચે શું કરે છે 1000 છે 1060. આ આખો 10% ભ્રષ્ટાચાર સીધે સીધો ખાવાના મળતિયાઓ દેખાઈ રહ્યા છે. કારણ કે કોન્ટ્રાક્ટરને ખાલી સસ્પેન્ડ કરવાનો સીધો ઈશારો છે કે આની અંદર બેઠેલા તમામ આ કોન્ટ્રાક્ટરોમાં 10 યા 15% કમિશનખોરી લેતા હશે, જેના કારણે નથી થયું. આ આખો બનાવ જે થયો એની અંદર જે ટ્રીમિંગ કરવાનો કરોડોનો કોન્ટ્રાક્ટ છે, ટ્રીમિંગ કેમ નહીં? જે લાઇટ છે ત્યાં અંધારું છે તો લાઇટો ગઈ કઈ? જે જગ્યાએ સેફટી બેરેટિંગ કરવાનું હોય એ બેરેટિંગ પર મોટી સંખ્યામાં કોર્પોરેશને લીધા છે એવા પુરાવા છે, તો ગયા ક્યાં? તો આ કોઈ જ વ્યવસ્થા ત્યાં હતી નહીં, જેના કારણે આ બનાવ બન્યો છે. અમારી સીધી વાત છે કે આ વિપુલસિંહની વાત નથી. કાલે વિપુલ પટેલ પણ હોઈ શકે, વિપુલ જોશી પણ હોઈ શકે, ઇશરત મલેક પણ હોઈ શકે, કોઈ વિપુલ મેકવાન પણ હોઈ શકે. તમામ, કારણ કે આ ભ્રષ્ટાચારનો ગટરનો ખાડો એ ધર્મ અને જાતિ જોઈને ભોગ લેતો નથી. એટલા માટે અમે સૌ આજે વાત કરી છે કે વિપુલસિંહની આ મુહિમ જે છે એ એટલા માટે છેડવાની છે કે અમદાવાદનો બનાવ હોય યા પછી સુરતનો બનાવ હોય, સામાન્ય સમાજમાંથી આવતો સામાન્ય વ્યક્તિ આ ભ્રષ્ટાચારના રાક્ષસોના મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારમાં બોલી શકતો નથી. પણ જો હવે આ ભ્રષ્ટાચારીઓ આ બાબતે ન્યાય નહીં કરે તો આવનારા સમયમાં મારા મિત્ર ભાઈ લખનભાઈ, ઋત્વિકભાઈ, અમે નંબરમાં સાથી છીએ, બીજા તમામ જે ટીમ સાથી મિત્રો બેઠા છે, એમને એલાન કર્યું છે કે ન્યાય પંચાયત બોલાવવામાં આવશે. આ ન્યાય પંચાયત ખાલી વિપુલ માટે નથી, આ વિપુલ પટેલ માટે પણ છે, આ વિપુલ જોશી માટે પણ છે, આ ઇદ્રેસ મલેક માટે પણ છે, એ કોઈ વિપુલ મેકવાન માટે પણ છે. તમામ ધર્મ અને સમાજના લોકો માટેની એ પંચાયત હશે. કારણ કે કરોડો રૂપિયા સેફટીના બતાવવામાં આવ્યા છે, તો આ પૈસા ગયા કઈ? ને આ બધા આરટીઆઈ ના કોર્પોરેશનના જવાબોના જ આંકડા છે. કોર્પોરેશનની તાકાત હોય તો અમારી કમિટીને કે અમે આરટીઆઈ ના પુરાવા લઈને તમારી ઓફિસે આવીશું અને તમને બતાવીએ. તમે કહો છો કે 7 કરોડના ઢાંકણા, તો ઢાંકણું ગયું ક્યાં? બેરિકેડિંગ તમે કહો છો તો ગયું ક્યાં? ટ્રીમિંગ તમે કહો છો કરોડો રૂપિયાનું, તો કેમ નહીં? લાઇટો ઝગમગતી શો પ્રધાનમંત્રી મુખ્યમંત્રીની વાતોમાં ઝગમગ કરતા હો તો આજે લાઇટો ક્યાં? આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલા માટે આજે અમે સૌ સમાજ, તમામ લોકો જોડાયા છીએ. પૂરેપૂરી જે માંગણીઓ છે, લખનભાઈને કહીશ કે મીડિયા સમક્ષ બેઠેલી ટીમની માંગણીઓ કે અને માંગણીઓના આધારે જો કાર્ય નહીં થાય તો ન્યાય પંચાયત બરોડાથી શરૂ થશે, સુરતમાં પણ થશે, અમદાવાદમાં પણ થશે અને તમામ મહાનગરોમાં થશે જ્યાં જ્યાં કોર્પોરેશન છે ને જ્યાં જ્યાં આ ભ્રષ્ટાચારના ખાડા ખુલ્લા પડ્યા.